अब कोई बाकी है? હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે ભાવનગર. જે 7 ડેનો કેમ્પ થયો હતો ને, આગલા વિડીયોમાં જોઈ લીજો. 7 ડેનો કેમ્પ થયો હતો તે 40 જણાને જવાનું છે અને ત્યાં જઈને કોલેજ જઈને આપણે જોઈ શું કાર્યક્રમ છે ભાવનગરનો. ચલો કન્ટિન્યુ. વાગી ગયા છે 6 વાગે તો આપણે કોલેજે પહોંચવાનું હતું. મોડું થઈ ગયું છે એટલે આપણે ફટાફટ ગાડી આગીને પહોંચી જઈશું. વિડીયોમાં ટ્રેક નથી. આપણે મિત્રો કોલેજે પહોંચી ગયા છીએ. રૂમ નંબર 20માં જાવી. આપણે હવે બસ આવી ગઈ છે તો નીકળશું. આપણે એનસીસીના વિદ્યાર્થી લાગ્યું છે ને, કોમેન્ટ કરી નાખજો. આપણે મિત્રો ભાવનગર જવાનું છે. હમણાં કીધું એમ કેમ્પમાં 1 ડેનો આજે છે. એ બધા બસનો વેઇટ કરે છે. હવે લગભગ આવી જ ગઈ છે. अरे दौड़ के आजा। હવે કોઈ છે? अरे अब कोई बाकी है? હાલો, બધા કમ્પ્લીટ આવી ગયા છે. બસ આવી ગઈ છે. હવે આપણે જઈશું. બધાની હાજરી પુરાય તેમ ચડતા જાય છે. પછી કૌશલ હાલો, વિશાલ હાલો દોડો તે જાવ. આપણે બધા હવે બસમાં બેસી ગયા છીએ. જોઈ શકો છો. ચલો આગે સર્કલ આવી ગયું છે. હમણાં થોડાક ક્ષણમાં બોટાદ બહાર નીકળશું. એટલે આ ભાઈ બરોબર ને? હાલો ભાવનગર. એટલે આ પણ બાપા હમણાં આવે એટલે બધાને કહું. આ બંટી કઈ ગયો? બંટી એટલે બંટી બોલ બોલ. લાલાનું હૃદય પરિવર્તન ઓ ભાવનગર, હમણાં પૈસા કાઢજો. 70 રૂપિયા છૂટા. 70 રૂપિયા 70 છૂટા કાઢજો ભાઈ. છૂટા નો એમ તો બેન હમણાં ઉતાર દેવી. હાલો આપણે મિત્રો ભાવનગર જઈએ છીએ. આપણે આગળ સાહેબ ભાઈ ઉભા છે. આપણે ભાવનગર પાસે આવેલું કયું ગામ છે? ગોવડી ગૌશાળા. આપણે અંબા ચાલીસા ચાલુ કરી દઈએ છીએ. ભક્તિ બધા ક્યારના દેખુરા કરતા હતા. કીધું હતું કે સાંજ પણ નો રે. હવે જો સાહેબ ગયા છે. હવે સાહેબની સાંભળ છે. હવે સાનમુના બેહી રહી છે બધા. આપણે મિત્રો જોઈ શકો છો, આપણા મિત્રો. લાવો 70 રૂપિયા ટિકિટ. ફૂલાલ લઈ લીધો છે. હવે ભગવાનને ફૂલાલ ચડાવી દઈએ. જય મહાદેવ, જય સોનભાઈ માં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. અને અહીં જે સ્થળ આપ્યું છે આપણને, હમણાં તમને કહું કયું સ્થળ છે. આ બધા ઉતરે છે ધીરે ધીરે. આપણા મિત્રો ઉતરી રહ્યા છે, જોઈ શકો છો તમે. હલો ભાઈ, હા હાલો ભાઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોવડી. જોઈ શકો છો આપણે કેબી કોલેજના વિદ્યાર્થીઓ આવી ગયા છે અહીંયા. અને બીજા ઘણા પણ વિદ્યાર્થીઓ નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. આ ભાઈઓ મળી ગયા છે નાસ્તો કરવા. હાલો નાસ્તો કરી લઈએ. પહોંચી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ. તમે જોઈ શકો છો NSSનું. અહીં આપણે છે સર્વેશ્વર ગૌધામ ગૌશાળા છે તેનું છે. અને સેલ્ફી પોઈન્ટ છે અને બધા આવે છે. હજી સામે નાસ્તાનું છે અને નાસ્તોને કમ્પ્લીટ થઈને રહ્યા છે. અમે રજિસ્ટ્રેશન રાખેલ છે. આપણને એવું લાગે કે ચાલો આ છે એ ખબર છે, પણ કેવું છે એ ખબર નથી. તો અહીંયા પ્રાંગણમાં આપણે આવ્યા છીએ તો એમના સૌથી પહેલા આશીર્વાદ ગણી શકાય. એમણે પણ આપણા આ કાર્યક્રમની ખૂબ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. એમને પણ યાદ કરીએ. એમને પણ હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું. મિત્રો, આપ સૌને ખબર કે NSS નોટ મી બટ યુનું કામ કરે છે. 24મી સપ્ટેમ્બરે એક એવી સંસ્થાની સ્થાપના તો અમારા વોલેન્ટિયર્સને આપી શકાય એવું કહી શકાય. અને એમને ખભે આપું. અને આજે મીટ થઈ રહી છે ને, એનો કોઈ પાયાની ધરોહર હોય તો અમારા વોલેન્ટિયર છે. ઘણી મિત્રો બધાને બૌદ્ધિક શિક્ષણ બેહાડી દીધા છે.
सुखदो श्रीराधिका कृष्ण भजहं कुंजगामिनो या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। भारत देशनी आ भूमि पर गौ माता ने भूमि भारत माता की गौ माता की वंदे वंदे वाणी अने મિત્રો આપણે કેસુડાનો આબુ લઈ લીધો છે. આપણે આપણા મિત્ર બધાએ જો અહીં બેઠા છે. સ્ટોર છે આશ્રમ તરફથી નેચરલ વસ્તુઓ જોઈ શકો છો તમે. અને હવે બધા જમણવાર તરફ જાય છે. આપણે મિત્રો હવે જમવા જઈશું આ બધા મિત્રો ભેગા થઈને, કારણ કે આ કાર્યક્રમ ને એવું પતી ગયું છે. થોડાક સમય પછી આપણે ઇવેન્ટ કંઈક છે, આપણે એક્ટિવિટી ને એવી. આપણે કાઉન્ટરની લાઈનમાં ઊભા રહી ગયા છીએ જમવા માટે. હવે આપણે જમવામાં છે. આપણે જમવાની થાળી લઈ લીધી છે અને બધા મિત્રો બેસી ગયા છે જમવા. ચલો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. સરસ મજાનો આપણે જમણવાર કરી લીધો છે. હવે બીજા લોકો બધા જમે છે અને જેન્ટ્સ અને લેડીઝ બંનેનું અલગ છે. લેડીઝ ઓલી સાઈડ છે, જેન્ટ્સ આ સાઈડ જમે છે. હજી જોઈ શકો છો તમે. હું ને મારો ભાઈબંધ જમીને આવી ગયા છીએ. આ ગૌશાળા છે. અહીંયા ગૌશાળા પણ ઘણી બધી છે. અહીંયા ગાયું, આ એક આશ્રમ જ છે પણ અહીંયા ગાયું ઘણી છે. ઓલી સાઈડે છે. આખા ગુજરાતની અંદર છે ને એક એવો ગૌશાળા છે કે છે ને એમાં ગાયું છે. ભાવનગર આપણે ઘણી બધી લાઈન છે. અને અહીંયા ઘણા બધા વ્યક્તિઓ યુનિવર્સિટીના અંડર જે કોલેજ હોય એ બધા આવ્યા છે. તમે જોવો અહીંયા પણ ગાયું છે. આશ્રમમાં ઘણી બધી ગાયું છે. જો સામેની તરફ પણ ઘણી બધી ગાય જોઈ શકો. આશ્રમ છે. કયું આશ્રમ છે? કોબડી ગૌશાળા. કોબડી ગૌશાળા આશ્રમ છે. ત્યાં અમે આજે 7 ડે જે કેમ્પ હતો અમારે, તે જ વ્યક્તિને અહીં નિમંત્રિત કર્યા છે. એટલે કે જે યુનિવર્સિટી આપણે ભાવનગર રહી એમાં જે અંડર જે કોલેજો રહી એને બધાને આમંત્રિત કરેલ છે. મિત્રો આ પાછી બીજી ગૌશાળા, એટલે કે એની અંદર જ ઘણી ગાયો છે. તમે જોઈ શકો છો. આશ્રમ ઘણો વિશાળ છે, તેમાં ગાયો પણ ઘણી બધી છે. અહીંયા છે, સામે છે. મિત્રો આપણે હવે બધા ગરબા રમશું. વિડીયોમાં છે સુધી કન્ટિન્યુ બન્યા રહીજો. આજે આપણે ફૂલ મોજ કરવાની છે. NSSના બધા સ્વયંસેવકો એ ફોટોગ્રાફીને એવું કરે છે. આપણે હમણાં ગરબા રમશું. આપણે હવે ફોટો સેશન બધાનું ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. હા, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, લાઈક કરી નાખજો બધા. દરેક સ્વયંસેવકો પોતાની જગ્યાએ ત્યાં બેસી જશે. આપણને હવે કંઈક ક્વિઝ રમાડવાના છે, જે QR કોડ મોકલશે સાહેબ ગ્રુપમાં, ત્યાં બધા રમશે. આપણે મિત્રો સ્વામી વિવેકાનંદ વિશે આજે બધા ક્વિઝ રમી, જો કે બધા રમી જ રહ્યા છે. જોઈ શકો છો તમે બધા. આપણે તો ક્વિઝ જીતવા પણ આવે, હમણાં રિઝલ્ટ પણ મળશે. કન્ટિન્યુ જોશી જગદીશભાઈ કોણ છે? બધા બાકા શીખીને બધું છે ને ઘડીકના ઈ ઘોડી પાછી આવી. યુવાનો સાંભળજો હવે બરાબર. ઘોડી પાછી આવી કીધું કેમ? કે ત્યાં તો હાસુ છે. બાકા શીખી હાચી જ હોય ભાઈ, ખોટી ન હોય. એટલે ખોટી બાકા શીખીની અંદર ગમે એટલા હાકલા પડકારા કરીએ ને તો જે માર બાળ તું તો ખૂબ દ્રપીને હાજરે શિવા ખૂબ ધ્રપીને કારણ રહેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધાન નીવડે. આપણને ખબર પડે ને કે આ બધું આપણે ખોટું કર્યું હતું, ત્યારે પસ્તાવાનો વારો જ્યારે આવે છે ત્યારે પસ્તાવો કોણ સામે રજૂ કરવો. પણ એક એવી ઘટના છે આપણા સૌરાષ્ટ્રના ધર્મ તારો બાળ છે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા અરે સતી મેં તો હરણ હણ્યા લખ ચાર રે મેં તો વનના તે મોરલા મારિયા કે તોડા દે મેં તો વનના તે મોરલા મારિયા તોડા દે એમ
કે છે જી હે જી રે ધોરણ સતીથી 3 નર તાર્યા એક જેસલ સાસતીયો સધીર જેસલ સાસતીયો અને સધીર ભારત માતા કી વંદે 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 ખોખો બાબા આભાર મેગા કેમ્પ છે પૂર્ણ થઈ રહ્યો છે અને પોતપોતાના યુનિવર્સિટીવાળા કોલેજવાળાઓ પોતાની યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે બધા. આપણો આ મેગા કેમ્પ છે આજે પૂરો થઈ રહ્યો છે. અત્યારે હવે આપણને વિના મૂલ્યે કેલેન્ડર આપવાના છે. જોઈ કઈ રીતનું કેલેન્ડર ને કઈ શું છે હે એ તો ભાઈ મળે પછી ખબર પડે કેટલા વાળું ભાઈ કેલેન્ડર. તું પૂછ ન કર, મળી જાય છે તને. આપણે અંદાજિત 1300 ની સંખ્યા છે જે આજે મેગા કેમ્પમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. હવે પોતપોતાની રીતે જે બસ હશે વાહન હશે એમાં બેસીને ઘરે જશું. વાત કરીએ એમ કેલેન્ડર આપવાના છે તો કેલેન્ડર આપણે લઈ આવી. જોઈ શકો છો સામે વિતરણ કરી રહ્યા છે. આપણે હવે કાર્યક્રમ પતી ગયો અને બધા ફોટો સેશન ચાલી રહ્યું છે અને ડીજે વાળા પણ એમનું સામાન ચડાવી રહ્યા છે અને પોતપોતાની રીતે જે વાહન આવી રહ્યા છે તેમ નીકળી રહ્યા છે. તમે જોઈ શકો છો બધા પોતપોતાની રીતે જાય છે. મેગા કેમ્પ 1 ડે નો આપણો પૂરો થયો. હવે બોટાદ તરફ નીકળી ગયા છીએ. બધા જો આરામ કરે છે. જોઈ શકો છો તમે. પહોંચી ગયા વલભીપુર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ રોહિશાળા. આપણે મિત્રો પહોંચી ગયા છીએ કારિયાણી. હવે બોટાદ આપણે રહ્યું 17-18 કિલોમીટર જેવું રહ્યું છે. મિત્રો આપણે પહોંચી ગયા સમઢિયાળા નંબર 1. કાલે બ્લોક મૂક્યો તો જે આપણે રસોઈ આપી હતી એ જગ્યાએ પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. બોટાદ અહીંથી હવે 5-6 એવું કંઈક આમ સમથિંગ થાય છે. જોઈ શકો છો આશ્રમ આવી ગયો આપણો. મિત્રો આપણે પહોંચી ગયા બોટાદ. આપણે જેમ પેસેન્જર આવતા ઉતરતા જાય છે અને આપણે સીધા કોલેજે જઈશું. જેમ પેસેન્જર ઉતરતા જાય તેમ આપણે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. સારું હાલો ભાઈ, ફૂલ એન્જોય કરી, બહુ જ મજા આવી. કાલ સવારે ફરીને મળશું. ઓકે, કાલ મળશું. આપણે પહોંચી ગયા ભાવનગર સર્કલ. એટલે આવવાનું તારે? આવો આવો ચડો. આપણે પહોંચી ગયા છીએ હવેલી ચોકે અને બોટાદમાં સિગ્નલનું પાલન થઈ રહ્યું છે. તારે ઉતરી જવાનું ભાઈ? તો સાઈડ ઘડે ઘડે ઉતરી નો જા ભાઈ. મિત્રો ઘડે ઘડે ઉતરી જાય છે. જોઈ શકો છો. હે એ ભાઈ જૈનિક સાઈડ ને સારું હાલો. મિત્રો આપણે પહોંચી ગયા છે પંજવાણી કાંઠે. સારું હાલો ભાઈબંધ. મિત્રો આપણે થોડાક જ સેકન્ડમાં કોલેજ ભોગવામાં જ છીએ. કન્ટિન્યુ વિડીયો માર્યો તમે જોઈ શકો છો. આપણી કોલેજ આવી ગઈ છે કવિશ્રી બોટાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોલેજ. બસમાંથી ઉતરી ગયા અને ભાઈબંધો હવે બાય બાય કરી દે. સારું ભાઈબંધો આવજો. જય માંડવરાયજી. બાય બાય કરી. આપણે કોલેજમાં પહોંચી ગયા છે અને ભાઈબંધને બાય બાય કરી દે. સારું હાલો, મળશું મેળે ખેડે, મળશું ગામ ગઈ તેથી નહીં મળે આ મેકરણ તેથી આ ધરતી રૂચે. બોલો વાહ વાહ. સારું હાલો આવજો. આપણે બધાને આવજો બાય બાય કહી દીધું છે અને કોલેજેથી હવે
હું પણ ઘરે સાઈડ પ્રસ્થાન કરું. વિડીયોમાં બના રહેજો. આપણે પણ હવે આપણે ગાડી લઈને નીકળીએ. મિત્રો આપણે હવે ઘર સાઈડ પ્રસ્થાન કરી ચૂક્યું છે, હું ને મારો ભાઈબંધ. તો વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. સારું મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘરે. કેમ છો મિત્રો? આજનો વ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી નાખજો. આજે આપણે બસમાં અને વન ડે કેમ્પમાં ફૂલ મોજ કરી તે તમે વ્લોગમાં જોઈ શકો છો. અને આવો નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.